ખડખડાટ થઈ જાય આપણી વચ્ચે નાના એવા આર્યન ભગત ઉપસ્થિત છે સાહેબ. પોતે કષ્ટભંજન દેવ સાળંગપુર, એના ચહેરાનું નૂર તમે સાહેબ જોઈ લો ને નાની અમથી ઉંમરમાં, તોય તે આપણને એમ થાય કે નહીં એને એની જિંદગીમાં કંઈક કર્યું છે. તાળીઓ બંધ ના થવી જોઈએ સાહેબ. જગત કહે ખાલી હાથે શું મળે, પૈસા ખર્ચો તો બધું મળે. હું કહું બોલ કરવો છે સોદો કેટલામાં બચપણ પાછું મળે. સાહેબ આ બચપણની ઝાંખી છે. તાળીઓ બંધ ના થવી જોઈએ. એની નાની ઉંમરમાં એની સફળતા જો, અને આપણે હવે એની કાલી ગયેલી ભાષા સાંભળવાની છે. આર્યન ભગત, અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારા લોકો તમને સાંભળવા માટે આતુર છે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી, કષ્ટભંજન દેવની, ગોપીનાથજી મહારાજની, સર્વ સનાતન ધર્મની જય શ્રી રામ, જય શ્રી રામ. હાથ ઊંચા કરીને બોલો જય શ્રી રામ. ભારત માતાની. मनोजीवन्मारुत्तल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. હે સાળંગપુર વાળો દાદો એ બધાને કરી દે આડો, જે જયકાર થઈ કીધો. જે સાળંગપુર વાળા દાદાના જે દાસ હોય એ કોઈ તારો દાસ ના હોય. શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ. વરડું મારું ને હું મરડાનો, ઈ તો કદી નથી મટવાનો. સર્વ તીરથ પાપને બાળે, કર્મને ના બાળે કોઈ, કર્મ બાળીને ભસ્મ કરે. દેખો મૂર્તિ ધોઈ ગોરખપુર દેવળમાં બિરાજે ઉડા રાધાજીને કાને. એક વખત આચા ભાથી કોઈ ગોપીનાથજી મહારાજના સમયે સમર્પિત થઈ જાય તો દુનિયાને એવું કોઈ દુઃખ નથી કે ગરડાવાળા કાપીને ભૂખા ના કાઢી નાખે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં કશું ન કામ આવે છે. મને યશ અને કીર્તિ તેથી ફૂલાઈ ગૌરવથી છાતી, તેથી ચારે બાજુથી ઘેરાઈને ત્યારે મારા બાબા મોટે રામ આવે છે. તે છતાં જીવનની એક જડીબુટી બતાવી દો, કવિરાજ કહે છે. તે છતાં જીવનની એક જડીબુટી બતાવી દો કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે કોકનું દુવાવું કામ લાગે છે. સુખ નથી ફાઈવ સ્ટાર હોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં, સુખ નથી ચીકણીની ડબ્બીમાં, પણ સાચું સુખ છે શ્રી હરિની છબીમાં. અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ કરેલા કોશિશનું કામ ખૂણ હાલે અને તમારી ઈચ્છા પૂરી કરે અને મનોકામના પૂર્ણ કરે. ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવ તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખ્યો રહે એવી અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણમાં પ્રાર્થના કરીએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની, કષ્ટભંજન દેવની, ગોપીનાથજી મહારાજની, સર્વ સનાતન ધર્મની જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી, ગૌ માતા કી, વંદે વંદે. આર્યન ભગત આપણને કાલી ગયેલી ભાષામાં આપણને દેશ પ્રેમ ને રામ ભક્ત અને સૂર્યવંશ અને ચંદ્રવંશ ને બધાના દર્શન કરાવી દીધા એને થોડાક સમયમાં. તો હવે એનું સન્માન તો કરવું પડે ને. એના સન્માન માટે હું વિનંતી કરીશ પેઠાભાઈ નકુમને કે તેઓ આવી અને સન્માનિત કરશે આર્યન ભગતને. સાહેબ તાળીઓ બંધ ના થવી જોઈએ સન્માનમાં.
તાળીઓ બંધ ના થવી જોઈએ. DJ Asif SK. ખૂબ ખૂબ આભાર.